નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ ટર્મ સિમ્બોલની થિયરી જે છે એના વિડીયોઝ મૂકેલા છે એ તમે જોયા હશે. મિત્રો આ ચેપ્ટર બહુ સરળ છે અને હાલ જે કોરોનાની પરિસ્થિતિ છે એમાં MCQ દ્વારા ઓનલાઈન એક્ઝામ પરીક્ષા લેવાનાર છે. એવા સંજોગોમાં આ MCQ અંગેનો હું વિડીયો જે છે ટર્મ સિમ્બોલનો એ આપની સમક્ષ રજૂ કરું છું. મિત્રો નેટ સ્લેટ અને JRSની પરીક્ષામાં પણ આવા MCQ પૂછાતા હોય છે. એટલે આપણે ખાસ કોઈ પણ MCQ ટર્મ સિમ્બોલમાંથી પૂછાય તો તમને આવડવા જોઈએ એ કોન્સેપ્ટને ધ્યાને રાખી અને આપણે આ વિડીયો તૈયાર કરેલો છે. મિત્રો આપણે MCQની શરૂઆત કરીએ. સૌપ્રથમ જે છે ચુંબકીય ક્વોન્ટમ આંક ML શું દર્શાવે છે? એ કેન્દ્રથી અંતર દર્શાવે છે, કક્ષકનો આકાર દર્શાવે છે, કક્ષકની અવકાશમાં દિશા દર્શાવે છે કે ઇલેક્ટ્રોનીય સ્પિનની દિશા દર્શાવે છે? મિત્રો ક્વોન્ટમ આંક 4 પ્રકારના છે. આપણે જાણીએ છીએ એક મુખ્ય ક્વોન્ટમ આંક જે કેન્દ્રથી અંતર કેટલું છે ઇલેક્ટ્રોનનું એ દર્શાવે છે. ત્યારબાદ કક્ષકીય ક્વોન્ટમ આંક જે છે L કે જે શેપ દર્શાવે છે, ઓર્બિટલનો શેપ કેવો છે, ગોળાકાર છે, ડમ્બેલ્સાકાર છે, એ દર્શાવે છે. M જે છે એ ચુંબકીય ક્વોન્ટમ આંક છે, એ અવકાશમાં ઓરિએન્ટેશન કેવું છે કક્ષકનું એ દર્શાવે છે. જ્યારે S જે છે એ સ્પિન ક્વોન્ટમ આંક છે, જે ઇલેક્ટ્રોનની સ્પિન ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ એ દર્શાવે છે. તો મિત્રો આમ ચારે ક્વોન્ટમ આંક જુદી જુદી વસ્તુઓ દર્શાવે છે. એટલે અહીંયા પૂછેલું છે ML અથવા તો એમનું મૂલ્ય શું દર્શાવે છે? તો મેગ્નેટિક ચુંબકીય ક્વોન્ટમ આંક છે કક્ષકની અવકાશમાં ઓરિએન્ટેશન અથવા તો દિશા કેવી છે. ધારો કે PX કક્ષક છે તો X દિશામાં હોય, PY હોય તો Y દિશામાં હોય. તો આમ કક્ષકની અવકાશમાં દિશા એ આપણો સાચો જવાબ થાય. તો આન્સર જે છે C છે. મિત્રો બીજો ક્વેશ્ચન છે પરમાણુની ત્રીજી કક્ષા એટલે કે સેલમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? મિત્રો આપણે જાણીએ છીએ કે મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર 1 હોય તો પ્રથમ સેલ કહેવાય, n બરાબર 2 હોય તો બીજો સેલ કહેવાય, n બરાબર 3 હોય તો ત્રીજો સેલ કહેવાય. તો એ પ્રમાણે nનું મૂલ્ય 1 હોય તો પ્રથમ સેલ એમાં 1s કક્ષક એકલી જ છે, એટલે એમાં 2 જ ઇલેક્ટ્રોન વધુમાં વધુ ભરાઈ શકે. n બરાબર 2 હોય તો એ વખતે 2s ને 2p થાય, 2s કક્ષક 1 અને 2p 3, એમ કુલ 4 કક્ષક થાય. એમાં 8 ઇલેક્ટ્રોન મહત્તમ બીજા સેલમાં ભરાય, એટલે બીજો સેલ જે છે એમાં 8 ઇલેક્ટ્રોન આવે. n બરાબર 3 હોય તો 3s 3p અને 3d એમાં 1, 3 ને 5 કક્ષક હોય, એના 2 ઇલેક્ટ્રોન ગણો તો કુલ 18 ઇલેક્ટ્રોન થાય. એવી રીતે ચોથા સેલમાં 32 ઇલેક્ટ્રોન થાય. તો મિત્રો કોઈ પણ પૂછાયું હોય તો ત્રીજી કક્ષા એટલે કે n બરાબર 3માં 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે મહત્તમ. તો કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો આ આપણે જાણતા હોઈએ તો બહુ સહેલાઈથી નક્કી કરી શકીએ છીએ. આમાંથી 4 પ્રશ્નો થાય. પ્રથમ સેલમાં કેટલા? તો 2. દ્વિતીય સેલમાં કેટલા ભરાઈ શકે? તો 8. ત્રીજામાં 18 અને ચોથાની અંદર 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો આવી રીતે આપણને પૂછી શકાય. તો આન્સર જે છે 18. તો બી આન્સર આપણો થશે. મિત્રો ત્રીજું જે છે 3D કક્ષક માટે કોણીય ક્વોન્ટમ આંક Lનું મૂલ્ય ખાલી જગ્યા થાય. મિત્રો અહીંયા 3D કક્ષક છે તો આપણે ખાસ સમજવાનું કે D જે છે એ એના આધારે Lનું મૂલ્યના આધારે આ D સંજ્ઞા અપાય છે. તો આપણે આ બાબત યાદ રાખવાની કે જો L જે છે એ ક્વોન્ટમ આંકનું મૂલ્ય 0 હોય તો એ કક્ષકની લેબલ S કરવામાં આવે છે, 1 હોય તો T કરવામાં આવે છે, 2 હોય તો D કરવામાં આવે છે, 3 હોય તો F ને G. તો આપણે કહી શકીએ D છે અહીંયા તો એટલે કે 2 થાય. તો આમ Lનું મૂલ્ય જે છે મિત્રો 2 થાય, એટલે આન્સર જે છે એ આપણો A આવે. તો આમાં પણ ઘણા પ્રશ્નો પૂછી શકે. તો તમને એમ કે 3D કક્ષકને બદલે પૂછે 2p કક્ષક માટે તો P હોય તો 1 થાય, તો એ વખતે 1 જવાબ આવે તમારે. તમને પૂછે કે 4f કક્ષક માટે કેટલો થાય? તો 4f કક્ષક માટે Lનું મૂલ્ય જે છે એ 3 થશે. તો આમ બહુ સહેલાઈથી તમે આ પ્રશ્નો પણ નક્કી કરી શકો. મિત્રો ફ્લોરિન જે છે એનો પરમાણુ ક્રમાંક 9 છે. એની ભૂતલ અવસ્થામાં અયુગી ઇલેક્ટ્રોનની સંખ્યા. મિત્રો
અહીંયા ખાસ તમને ઇલેક્ટ્રોનની રચના આવડવી જોઈએ. તો ઇલેક્ટ્રોનની રચનામાં આપણે જાણીએ છીએ કે હુન્ડનો, પાઉલીનો અને આઉફબાઉનો, હુન્ડ અને પાઉલી ત્રણેયના રૂલ્સના આધારે આ ઇલેક્ટ્રોનીય જે છે એ રચના આપણે કરતા હોઈએ છીએ. તો મિત્રો અહીંથી 1 થી 10ના એટોમિક નંબર જે છે એના ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આપેલા છે. ધારો કે હાઇડ્રોજનનો 1s1, તો એમાં 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. મિત્રો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને બદલે વેલેન્સ ઇલેક્ટ્રોનની પણ સંખ્યા પૂછી શકે તમને. તો દાખલા તરીકે તમને અહીંયા પૂછેલું છે ફ્લોરિન, તો ફ્લોરિનમાં તમે જુઓ છો તો 1s2, 2s2 અને 2p5 છે. તો 2p5 છે એટલે કે એમાં 1, 2, 3 પી કક્ષકમાં 3 કક્ષક હોય એટલે 2px, 2py, 2pz, એટલે 2pxમાં 1 ભરાશે, 2pyમાં અને 2pzમાં, અને ફરીથી યુગ્મન થશે તો એક જ ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે. તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી છે એટલે 1, એટલે આપણો આન્સર જે છે મિત્રો બી થાય. પણ મિત્રો અહીંયા જો તમને વેલેન્સ ઇલેક્ટ્રોન પૂછ્યું હોય તો વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે સેલમાં રહેલા, બહારના સેલમાં. તો અહીંયા તો એક જ સેલ છે એટલે 1 થાય, આમાં 2 છે એટલે 2 થાય. અહીંયા મિત્રો 1s છે એટલે પહેલો સેલ કહેવાય, અહીંયા 2 છે n બરાબર એટલે બીજો સેલ, એમાં 1 ઇલેક્ટ્રોન છે. અહીંયા બીજા છેલ્લા સેલની અંદર 2 ઇલેક્ટ્રોન છે. મિત્રો છેલ્લા સેલમાં રહેલા ઇલેક્ટ્રોનને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય, જેને સંયોજકતા ઇલેક્ટ્રોન ગુજરાતીમાં કહે છે. અહીંયા તમે જુઓ છો 2s અને 2p બંનેમાં થઈને 4 છે એટલે અહીંયા 4 થાય. અહીંયા 2s અને 2pમાં થઈને 5 છે એટલે 5 થાય. તો એવી રીતના મિત્રો તમારે વેલેન્સ ઇલેક્ટ્રોન પણ પૂછી શકે. તો અહીંયા મેં તમને કીધું એમ પ્રમાણે અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ પૂછે અને વેલેન્સ ઇલેક્ટ્રોન. અયુગ્મિત ઇલેક્ટ્રોનમાં એકાંકી ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે દર્શાવવાની છે. મિત્રો ક્રોમિયમ +2ની ભૂતલ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના, મિત્રો કોઈપણની ઇલેક્ટ્રોન રચના પણ તમને પૂછી શકે. તો આની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો મિત્રો જાણીએ છીએ આર્ગોનના 18 પછી 4s કક્ષક પહેલી ભરાય છે, 4s2, અને પછી 3d4 થાય. પણ મિત્રો આપણે જાણીએ છીએ કે ક્રોમિયમ +2 છે અને આ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? આર્ગોન પછી 4s1, 3d5 છે. હું તમને અહીંયા એટલે જવાબ જે છે એ 2 ઇલેક્ટ્રોન જતા રહે, 3d5 થાય. તો અહીંયા ક્રોમિયમ +2 જે છે એની ઇલેક્ટ્રોન રચના મિત્રો અહીંયા 3d4 થશે. આર્ગોન પછી 3d4 કેવી રીતે થાય એની હું વાત કરું તો ક્રોમિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક છે 4s1, 3d5, એટલે કે 1 ઇલેક્ટ્રોન જે છે અર્ધપૂર્ણ કક્ષા જે છે એ વધુ સ્થાયી સ્થિતિ છે. એટલે ડીમાં 5 ઇલેક્ટ્રોન એ વધુ સ્થાયી સ્થિતિ છે. એટલે જનરલી 2 ઇલેક્ટ્રોન જે છે પહેલાં ભરાતા હોય છે 4sના અને પછી જ 3dના ભરાતા હોય છે. પણ અહીંયા આ ઇલેક્ટ્રોન અહીંયા જતો રહે છે કારણ કે 4s2, 3d4 કરતાં 4s1, 3d5 એ વધુ સ્થાયી રચના છે. એટલે આ રચના થઈને પછી 2 ઇલેક્ટ્રોન થાય તો પહેલો ઇલેક્ટ્રોન બહારની કક્ષકમાંથી આ એક દૂર થશે ને પછી આ દૂર થશે એટલે 3d4 રચના થાય. એટલે આગળ વાત કરી એમાં 3d4 આપણો આન્સર આવે. મિત્રો અહીંયા ટ્રાન્ઝિશન જે તત્વો જે છે એની બધાની ઇલેક્ટ્રોન રચના ધરાવી છે. તમને કોઈની પણ ઇલેક્ટ્રોન રચના પૂછે તો તમને આવડવી જોઈએ. હવે જ્યારે +2 હોય ત્યારે 2 ઇલેક્ટ્રોન દૂર કરવાના. જો મિત્રો સૌથી પહેલાં અહીંયા ધ્યાન રાખવાનું છે કે અંદરની કક્ષા 3d છે અને બહારની કક્ષા 4s છે, પણ શક્તિ 4sની ઓછી છે. એટલે પહેલા ઇલેક્ટ્રોન આઉફબાઉના નિયમ પ્રમાણે ઓછી શક્તિ ધરાવતી કક્ષકમાં અહીંયા દાખલ થાય છે. એટલે આર્ગોનના 18 ભરાયા પછી 2 ઇલેક્ટ્રોન 4s2માં જાય છે અને પછી 1 ઇલેક્ટ્રોન અહીંયા જાય છે મિત્રો. એટલે આ એક થયું. જ્યારે 22 હોય ટિટેનિયમ ત્યારે આર્ગોનના 18 પછી 4s2ના 2 અને પછી 1 ને 2 આ રીતે જાય ડીમાં. પણ મિત્રો જો ટિટેનિયમ +2 કીધું હોય કે તો 2 ઇલેક્ટ્રોન દૂર અહીંથી થાય છે, પહેલાં ભરાય છે પણ દૂર પણ બહાર હોવાથી આ પહેલાં થાય છે. તો આને ખાસ ઇલેક્ટ્રોન રચનામાં આપણે એ બહુ સારી પેઠે જાણીએ છીએ. મિત્રો ટ્રમ્પ સંજ્ઞામાં જો ઇલેક્ટ્રોનની રચના ના આવડતી હોય તો તમે ટ્રમ્પ સંજ્ઞા કરી શકતા નથી. મિત્રો 2p2 વિન્યાસ માટે માઇક્રોસ્ટેટની સંખ્યા ધરાવો. તો મિત્રો માઇક્રોસ્ટેટની સંખ્યા શું છે, એનું સૂત્ર શું છે એ આપણે યાદ રાખવાનું છે. મિત્રો અહીંયા 2p2 છે તો આપણે જાણીએ છીએ કે p કક્ષકો 3 છે, 2px, 2py અને 2pz. તો એમાં કુલ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે, પણ અહીંયા 6 ઇલેક્ટ્રોન 2, એટલે કુલ સમાઈ શકતા ઇલેક્ટ્રોનને n ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા સૂત્ર આપેલું છે
આ રીતની રચના છે P2 વિન્યાસમાં. P કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન આવી રીતે રહેલા છે. 2pxમાં એક છે, 2pyમાં એક છે, જ્યારે 2pzમાં એક પણ ઇલેક્ટ્રોન નથી. તો મિત્રો અહીંયા આ સૂત્ર છે n એ શું છે? માઇક્રોસ્ટેટની સંખ્યા છે. તો માઇક્રોસ્ટેટની સંખ્યા બરાબર n ફેક્ટોરિયલ ભાગ્યા r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ. અહીંયા n જે છે એ મિત્રો કુલ કેટલા ઇલેક્ટ્રોન ભરાય છે. તો P કક્ષકની અંદર કુલ 2 આમાં 2 આમાં અને 2 આમાં કુલ 6 ઇલેક્ટ્રોન ભરાય. તો હંમેશા P કક્ષક માટે n બરાબર 6 થાય. ડી ઓર્બિટલ હોય તો 5 કક્ષક હોય છે, એટલે 5 દુના 10 ઇલેક્ટ્રોન મહત્તમમાં, અને f ઓર્બિટલ હોય તો 7 હોય છે અને એના 14 ઇલેક્ટ્રોન એમાં મહત્તમમાં. તો n જે છે એ જે તે કક્ષકમાં કુલ મહત્તમ ભરાઈ શકાતા ઇલેક્ટ્રોનની સંખ્યા, ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા. r શું છે મિત્રો? કે કેટલા ઇલેક્ટ્રોન ભરાયેલા છે એની સંખ્યા. તો અહીંયા P2 વિન્યાસ છે એટલે 2 ઇલેક્ટ્રોન ભરેલા છે, એટલે n બરાબર 6 અને r બરાબર 2 થશે મિત્રો 2p2 માટે. અને એ મૂકી દો તો n ફેક્ટોરિયલમાં 6 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 6 માઇનસ 2 ફેક્ટોરિયલ. તો 6 ફેક્ટોરિયલ અપન 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. તો 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ એટલે 4 4 જતા રહે, તો મિત્રો 15 આવશે. તો મિત્રો અહીંયા P2 વિન્યાસ જે છે 2p2 એમાં 15 માઇક્રોસ્ટેટ થાય. મિત્રો આની જગ્યાએ 3p2 હોય તો પણ સેમ આવે, 4p2 હોય, કોઈ પણ P2 વિન્યાસ હોય એમાં આટલા થાય. તો મિત્રો આવી જ રીતે P1નું પણ તમે ગણી શકો, P3નું પણ ગણી શકો, P4નું પણ ગણી શકો. P4 હોય ધારો કે તો એમાં n બરાબર 6 થશે અને r બરાબર 4 થશે. બસ એટલો જ ફેર છે. તો એમાં પણ સેમ આ જ રીતે 15 જ આવશે. તો આમ મિત્રો જવાબ જે છે અહીંયા 15 થશે 2p2 વિન્યાસ માટે. હવે મિત્રો 3d3 આવે. 3d3 વિન્યાસ માટે માઇક્રોસ્ટેટ જણાવો. તો 3d3 વિન્યાસ માટે D3 છે આમાં કન્ફિગ્યુરેશન. તો મિત્રો અહીંયા ડી કક્ષક છે એટલે n બરાબર 10 થાય કુલ ભરાતા ઇલેક્ટ્રોન, અને અહીંયા D3 છે એટલે r બરાબર 3 થશે. તો 10 ફેક્ટોરિયલ અપન 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 10 માઇનસ 3 એટલે 7 ફેક્ટોરિયલ. તો એનું કેલ્ક્યુલેશન કરતાં આપણને 120 જવાબ આવે છે. તો અહીંયા બી આન્સર થશે. તો એ 3d3 વિન્યાસમાં બી જવાબ થશે મિત્રો. તો આમ કોઈ પણ D1, D2, D3, D4 જે કોઈ આપેલું હોય એનું આપણે ગણી શકીએ છીએ. તો આપણે માઇક્રોસ્ટેટની સંખ્યા ગણી શકીએ. હવે મિત્રો અહીંયા લખેલું છે નીચેના વિન્યાસ માટે માઇક્રોસ્ટેટની સંખ્યા સમાન થાય. કયા વિન્યાસ માટે માઇક્રોસ્ટેટની સંખ્યા D3 ને D4ની સરખી થાય, D2 ની D3ની સરખી થાય, D3 ને D7ની સરખી થાય, D1 ને D3. તો મિત્રો અહીંયા જવાબ જે છે D3 અને D7. તો એમ કહેવાય છે Dn અને D10 માઇનસ n. એવી રીતના P હોય તો P6 એ Pn અને P6 માઇનસ n એની સરખી થાય. તો અહીંયા આપણે જોઈએ D3 અને D7ની સરખી થાય. આન્સર C છે. હવે આવું કેમ થાય છે એની આપણે વાત કરીએ. કે દાખલા તરીકે P1 છે તો એની માઇક્રોસ્ટેટની સંખ્યા ગણો તો 6 થાય છે, P2ની ગણો તો 15 થાય છે, P3ની ગણો તો 20 થાય છે, P4ની ગણો પેલા આગળના સૂત્ર પ્રમાણે તો 15 થાય છે, અને P5ની 6 થાય છે અને આની 1 થાય. તો મિત્રો આમ જુઓ તો P1 અને P5 કુલ ભરાતા ઇલેક્ટ્રોન 6 છે P કક્ષકમાં. તો P1 અને P5 બંનેના 6 છે. તમે જુઓ માઇક્રોસ્ટેટ. એવી રીતના P2 અને P4 બંનેના 15 છે અને P3ના 20 છે. આવું જ મિત્રો D1 અને D9 માટે પણ 10 માઇક્રોસ્ટેટ થાય છે, D2 અને D8 માટે 45, D3 અને D7 માટે 120, D4 અને D6 માટે 210 અને D5 માટે 252. તો આ મિત્રો બહુ સહેલાઈથી આપણે કહી શકીએ કે P કક્ષકમાં P6 એ Pn અને P6 માઇનસ n. એટલે P1 હોય તો 6માંથી 1 બાદ કરો તો 5. તો P1 ને P5 આ 5 અને 1 બંનેનો સરવાળો 6 થાય છે. એના 2 અને 4નો 6 થાય છે. એવી જ રીતે ડી કક્ષક તો કુલ ભરાતા ઇલેક્ટ્રોન 10 છે, એટલે D1 ને D9 બંનેનો સરવાળો 10 થાય છે, 1 ને 9નો. એના 2 ને 8નો થાય છે, તો એ બેનું પણ સરખું થાય. 3 અને 7નું પણ સરખું થાય. અને તો આપણે બહુ સહેલાઈથી આનો જવાબ આપી શકીએ. તો આમાં તમે જો D3 D7 આની ટર્મ સરખી થાય. તો જવાબ જે છે આપણો C.
નીચેના વિન્યાસ માટે માઇક્રોસ્ટેટની સંખ્યા સમાન ના થાય. કયા માટે? કયા વિન્યાસ માટે? આ પૈકીના. તો D3 D7 તો એનું સરખું થાય. આપણે હમણાં જ વાત કરી કે Dn અને D10 - n તો અહીંયા સરખું થાય. D2 D8 પણ બંનેનો સરવાળો 10 જ થાય છે એટલે પણ સમાન જ થાય. પણ અહીંયા આપણે કીધું સમાન ના થાય એ શોધવાનું. P1 ને P5 એ પણ સરખું થાય કારણ કે બંનેનો સરવાળો 6 થાય છે. D1 અને D3 અહીંયા 10 નથી થતો એટલે જવાબ જે છે એ આપણો D થશે. તો મિત્રો અહીંયા આન્સર D આવશે. ટર્મ સંજ્ઞા 2s+1 LJમાં 2s+1 શું છે? મિત્રો આપણે જાણીએ છીએ આ ટર્મ સંજ્ઞાનું સૂત્ર છે, સામાન્ય સૂત્ર. એમાં ઉપર અહીંયા ડાબી સાઈડ ઉપરની સાઈડ લખાય છે 2s+1. તો મિત્રો આ શું છે? તો આપણે પહેલું જાણવું છે કે આ L શું છે, J શું છે અને 2s+1 શું છે. તો અહીંયા આપેલું છે ટર્મ સંજ્ઞાની અંદર જે 2s+ છે એ સ્પિન મલ્ટિપ્લિસિટી છે એટલે સ્પિન ગુણકતા. એટલે આપણો જવાબ જે છે B થવાનો છે આમાં, કારણ કે અહીંયા 2s+1નું પૂછેલું છે. L શું છે મિત્રો? ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ એટલે કે કક્ષકીય કોણીય વેગમાન છે આ. જ્યારે જે છે એ કુલ કોણીય વેગમાન છે મિત્રો. તો કક્ષકીય કોણીય વેગમાન L અને જે છે કુલ કોણીય વેગમાન છે. તો આમ અહીંયા તમને પ્રશ્ન એવો પણ પૂછે કે 2s+1 LJમાં L શું છે? તો કક્ષકીય કોણીય વેગમાન છે. જ્યારે જે શું છે? કુલ કોણીય વેગમાન. જ્યારે 2s+1 જે છે અહીંયા પૂછેલું છે સ્પિન ગુણકતા. તો અહીંયા જવાબ જે છે એ B છે. તો આમાં પણ મેં કીધું 3 પ્રશ્નો પૂછી શકે તમને. અચ્છા મિત્રો, ટર્મ સંજ્ઞા આપેલી છે આ અહીંયા લખ્યું છે 4p1 પણ મિત્રો 4 નથી બોલાતું, એને ટ્રિપલેટ બોલાય છે, એ ક્વાર્ટેટ. તો અહીંયા 4 છે એટલે ક્વાર્ટેટ. 1 હોય તો સિંગલેટ, 2 હોય તો ડબલેટ, 3 હોય તો ટ્રિપલેટ, 4 હોય તો ક્વાર્ટેટ, 5 હોય તો ક્વિન્ટેટ, 6 હોય તો હેક્ઝેટ. તો અહીંયા બોલાય છે શું? ક્વાર્ટેટ P1. ક્વાર્ટેટ છે સ્પિન ગુણકતા છે. તો ટર્મ સંજ્ઞા 4p1ની સ્પિન ગુણકતા શું છે? તો ક્વાર્ટેટ લખાય. તો અહીંયા C આપણો જવાબ છે. તો મિત્રો અહીંયા બીજા પણ ઉદાહરણ આપેલા છે. આના બદલે તમને એમ કે ભાઈ ટ્રિપલેટ D2ની સ્પિન ગુણકતા શું છે? તો ટ્રિપલેટ થાય. અહીંયા ક્વાર્ટેટ P1 છે એની ક્વાર્ટેટ થાય સ્પિન ગુણકતા, અને સિંગલેટ F0 એની થાય સિંગલેટ. તો આમ મિત્રો જે અહીંયા આપેલું હોય સ્પિન ગુણકતા એને સિંગલેટ, ક્વાર્ટેટ અને ટ્રિપલેટ આવી રીતના બોલાય છે. તો અહીંયા આપણે આ બાબતનું ધ્યાન રાખીશું. જવાબ આપણો જે છે ક્વાર્ટેટ આવે છે મિત્રો આમાં. તો આ મિત્રો આપણે થોડાક ક્વેશ્ચન જે છે ટર્મ સંજ્ઞાના બેઝિક ફંડામેન્ટલ એનો આપણે અભ્યાસ કર્યો. મિત્રો આ જ MCQ જે છે ટર્મ સંજ્ઞાના એના બીજા ભાગમાં આપણે વધુ MCQનો અભ્યાસ કરીશું. અને આ ચેપ્ટરમાંથી કોઈ પણ પ્રશ્ન તમને પૂછે MCQના તો એ તમને સહેલાઈથી આવડે એ રીતે આપણે બીજા ભાગમાં આગળના પ્રશ્નો જોઈશું. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.